પાવભાજી બનાવી તમને ના પડે. પાવભાજી છે ને પાવ બને તેવડી ઓછા ખવાય. હા ઢાકી કરી નાખ. આ તો બનાવી ને પાછી આપણે દાળ ઢોકળી બને છે ખાવો હોય તમને ખબર પડે. ઠીક મને દાળ ઢોકળી તો થોડીક ભાવશે યાર કે ખીજમાં 3 બ્લાઉઝ સીવાઈ ગયા મારે. હું લગાડી દે છે પાવડર લગાડી દે છે. લોહી નીકળે ને તમને દેખાતું બાબુનું બહુ ધ્યાન રાખ્યો. જો આપણે મેન ગેટ પાસે ત્યાં દાદરો બેહાડ્યો છે અને અહીંથી સીધો અહીંથી ઉપર સીધો આવ્યો છે અને આ લેન્ટરનું બધું જો કમ્પ્લીટ થઈ ગયું છે. દેખાતું નથી કે વાંધો જ નથી એમ. દેખાવ હુકાઈ જાય ને હમણાં હુકાતી જાય છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો આપણે અત્યારમાં મસ્ત મજાનો બ્લોગ એકદમ ચાલુ કરી દીધો છે અને અમે બધા જો અત્યારે બપોર પછી દુકાને જવાનું છે એટલે બધા બેસી ગયા છે અને અમારે બેનું એ બેસી ગઈ છે. કેમ છે આરાધના બેન? અરે બસ મજા. આપણે શું હોય બંસી બેન ને આપણે તો કઈ વાંધો નથી. તારે તો કઈ વાંધો છે જ નહીં દેખાતું નથી કે વાંધો જ નથી એમ. દેખાવ હુકાઈ જાય ને હમણાં હુકાતી જાય છે હે. તો અને અમારે મેડમ જો આપણે માટે સ્પેશિયલ ચા બનાવે છે કારણ કે આપણે ચા પીને જવાનું છે કામ ઉપર. તો ક્યાં ગઈ તાર મમ્મી? ક્યાં ગઈ? બોલે જલ્દી જો. જય માતાજી બધાને. હાલો ચા પાણી પીવા. પાણી પી લો. લાવો પાણી. ચા બનાવો ને. ચા તો બનાવવાની હોય ને અત્યારે. ટાઈમ થઈ ગયો છે ચાનો. હા મૂકી દો ને ચા. પેલા પાણી દઈએ થોડા કાંટા થઈ જાય ને એટલે. તો હાલો હવે આપણે ચા પાણી પેલા પી લઈ. અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ ને કામકાજ ચાલુ કરી દેવાનું છે કારણ કે હમણાં ઘણા સમયથી નીકળી મોજ જ કરી છે, કાંઈ કામ જ નથી કર્યું એટલે થોડાક દિવસ બળે પડશે. અને સંતોષભાઈ જો અમારે બધું ગોઠવવા મળ્યા છે. ક્યાં સંતોષ? હરખું કરજે બધું. અને જો આપણે આ દરવાજો છે એનું કામ લેવાનું છે આજે. બસ બીજું તો કાંઈ છે નહીં. આ પહેલાં કામ લઈ લઈ અને ચોમાસાનું વાતાવરણ છે એટલે થોડુંક કામમાં થોડોક ઘાવર આવી ગયો છે કામમાં. હા અમારે જો ઓલા ભાઈ આવ્યા છે કલરવાળા. કામ કરી દેવું છે, કામ કરી દેવું એક કલરવાળાને વિડીયોમાં આવવામાં શરમ આવતી હતી એટલે ભાઈ નીકળી ગયા છે કારણ કે અત્યારે કેમેરો સામે કરી એટલે બધાને શરમ બહુ આવે છે. અને આપણે જો અત્યારે કામ ચાલુ કરી દઈ પછી પાછા તમને આગળ બતાવતા થઈ. અત્યારે જો આપણે પ્લોટે આવી ગયા છીએ કારણ કે સિમેન્ટ ને એવું બધું નાખવાનું હતું એટલે આપણે જો સિમેન્ટ નાખી દીધી છે અને કાલે આ લોકો જો આ લેન્ટર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કાલે ભરાઈ કરવા માટે આવવાના છે એટલે આપણે સિમેન્ટ અને જો આ રેતી મગાવવાની તે મગાવી લીધી છે. એક ફેરો આપણે અહીંયા નાખ્યો છે કારણ કે બધું ભરાઈ ગયું છે. હવે કાલે ભરવાનું ખાલી બાકી છે. અને જો અહીંયા આપણે દાદરો બેહાડ્યો છે. ગેટ પાસેથી સીધો દાદરો બેહાડી દીધો છે અને આ બધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે હવે જે આ ભરાઈ કામ કરવા માટે આવવાના છે કારીગરો, તો મેં કીધું બધું જઈને આપણે ભેગું કરી દઈએ. તો હવે આપણે સીધું અહીંથી ઘરે જવાનું છે કારણ કે 6:30 થઈ ગયા છે. તો આપણે થોડીક વાર તમને ઉપરનું થોડુંક બતાવી દઉં. જો આપણે મેન ગેટ પાસે ત્યાં દાદરો બેહાડ્યો છે અને અહીંથી સીધો અહીંથી ઉપર સીધો આવ્યો છે અને આ લેન્ટરનું બધું જો કમ્પ્લીટ થઈ ગયું છે. આ પિંજરા બધા બાંધી દીધા છે. તો આ રીતનું કંઈક થયું છે. તો તમને કેવું લાગ્યું છે એકમાં કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે જવાનું છે સંતોષભાઈ. હાલો હવે ઘરે નથી જવું? હા તો મિત્રો હાલો હવે આપણે ઘરે જઈને પાછા મળીએ. તો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અમારે ઘરે જો અમારે માડી ને બંસીબેન, દવ્ય અને આરાધનાબેન બનાવે છે. શું બનાવે છે? આ શું લાગે તમને? આ તો હે દાળ ઢોકળી. આરાધનાબેન દાળ ઢોકળી બનાવે છે. અમારે માડી પૂજા કરી લીધી બાકી છે માડી. આ તો કરવા મળો, પૂજા પાઠ કરવા મળો એટલે અમારા ઉપાધિ નહીં. અને આ દવ્યાભાઈ બેસી ગયા છે. મજામાં? કેમ છો? મજામાં? આગળ કે તો ફોટો પાડલે બોલતો તો નથી કઈ. હે ને અમારે મેડમ શું કરે છે? જો એને કામ ચાલુ કરી. કેમ બળ પડે? તારું ધૈર્ય તો હું કોઈનું ધૈર્ય કરું એવો માણા લાગુ તને. પાવભાજી છે ને પાવ બને તેવડી ઓછા ખવાય. આ તો બનાવી ને પાછી આપણે દાળ ઢોકળી બને છે ખાવો હોય તમને ખબર પડે. ઠીક. મને દાળ ઢોકળી તો થોડીક ભાવશે યાર કે ખીજમાં 3 બ્લાઉઝ સીવાઈ ગયા મારે. તો એમ તો હવે ખીજ જ કરજે તું. એટલે મારે ઉપાધિ દીધી ને તારે સારું. પણ મારી ખીજ હાલતી જ નથી ને એટલે. હા બોલ. કેમ છો? કે બધાને જય માતાજી કે. તો મિત્રો હવે આપણે થોડીક વાર રિલેક્સ થઈ જઈએ
ત્યાં સુધી બ્લોકમાં બની રહીજો. અત્યારે જો આપણે દાળ ઢોકળી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો તમારે જમવું હોય તો આવી જાઓ. ડુંગળી છે અને અહીંયા જો તમારે બબલાની ઢેગલો કરી દીધો છે અમારે બેને. કા તમારે ખાવું હોય તો આપણને આમાંથી એક વસ્તુ ભાવતી નથી. આપણે ખાલી ખાવાનું છે દાળ ઢોકળી અને કાંદા, બરાબર ને? ખાલી છે ને દાળ ઢોકળી એક બટકું ખાતા જશે. કેવું મને એ ન લાગે મજા આવે. એ ખટું મૂળું ને એવું લાગે એ આપણે મજા ન આવે. હા અને અમારા આરાધના બેન જો એને અમારા આરાધના બેન છે ને ખાવા જોવે. એને બનાવી સાહેબ તમારે અને આજ તો અમારે રેકોર્ડ તૂટી ગયો, કારણ કે એની મમ્મી ને અમે બે બેઠા હતા ને બે બેનું રસોઈ બનાવી છે, એટલે જમવાની આજ મજા જ આવવાની છે. પણ જો આમને આમ હાયલા કરશે ને તો મજા આવશે. નકર 2 દિવસ સુધી જો કામ કરશે, આજ તો એને આખો દિવસ કામ કરવા નથી દીધું. આજ આ બે બેનું જ આખો દિવસ કામ કર્યું છે. તો ભગવાન આવીને આવી આને બુદ્ધિ રાખી અને કાયમ કામ કરે. તારી બુદ્ધિ તો આ બેનને બુદ્ધિ ફૂલ છે, આને બસારાને ઓછી છે. કા આરાધના મારી જેમ. તો હાલો હવે પેલા આપણે મસ્ત મજાનું જમી લઈએ. તો મિત્રો અત્યારે જો દ્રવ્યભાઈ અને બાબુને શું લગાડી દે છે, પાવડર લગાડી દે છે. જો હે લોહી નીકળે ને, બાબુનું બહુ ધ્યાન રાખ્યો. શું થયું બેટા? લોહી નીકળ્યા? હે શું થયું? પાવડર નાખશો? બસારો જો આમને ધ્યાન દેજે પાછો મોટો થઈને. નકર બાયું આવી જાય પછી છે ને છોકરા તેના કોઈ કામ જ નથી કરતા. જો તમે હું કે મારો દીકરો પણ બહુ ધ્યાન રાખે બાબુ. બાબુ હાસવે ને એટલે કા બંસી દીદી ને કેતા, એ બંસી દીદી કેતો મેં બાબુને લગાડી દીધું મોઢે. વાગ્યું ને તે કેતો? લાગ્યું કેતો? હું લગાડ્યું દઉં? દઉં હું લગાડી દીધું તે? હું લગાડ્યું એમની હું લગાડ્યું ને કે તો તમે બાબુનું દ્રવ્ય અમારે બહુ ધ્યાન રાખે છે. અને અમારા બંસીબેન સોલા ખાય છે. આજ બેન ને ઊંઘ આવતી લાગે એવું લાગે. હા હા હવે વહેલા ઉઠવાની છે ને કહેતી હતી ને. હવે જો અમારે મિત્રો અમારે બે બહેનો એ આજથી એવું નક્કી કર્યું છે કે હવે આપણે કામ આપણે કરવાનું છે ને મમ્મીને આરામ દેવાનો, પોરો દેવાનો છે. એટલે હવે કેટલા દિવસ આપણે જોઈએ છીએ બે બહેનું કામ કરે. અને જો હુતી રહે તો સવારમાં સ્ટાર્ટિંગમાં બ્લોગ ચાલુ કરી તમને બતાવી. એ એમ કહે છે કે હવે છે ને અમે બે બહેનું કામે લાગી જવાના છે. કા બનશી? હે બનશી? લાગી જવાનું છે ને કામે? હે? હા હા હજી બંસી બેન નું તો રેડી છે, પણ હજી મોટી બેન નું કઈ અમે હાસું ન માની, કારણ કે એ અમારે સવારે વહેલા જાગવામાં બહુ આળસ કરે છે. એટલે કાલથી હવે જોઈ છે કેમ થાય છે. 10 વાગે નહીં લગભગ. તો આ ભાઈ અમારે જો તાર પપ્પા આવી ગયા બેટા? નથી આવ્યો. હા આ બસ હું છે 10 તો વાગી ગયા. હે પણ આમાં બધું કામકાજ હોય ને તને ખબર તો. હા તો મિત્રો કાલે આપણે લેન્ટર ભરવા આવે છે ને કાલે જો વરસાદ નહીં આવે તો લેન્ટર ભરી દેવાનું છે. તો આપણે કાલે વહેલા સવારે જવાનું છે. તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોનાપુરા દાદા. આવજો, બાય બાય.